તો ધોરણ 10ના વિદ્યાર્થી માટે હવે પરીક્ષાને લાંબો સમય રહ્યો નથી, માત્ર 1 મહિનો રહ્યો છે અને હવે જો બધું જ તૈયારી કરવા જાય તો એ કોઈ ભેગું ન થાય। જે વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર પાસ થવા માંગતા હોય, માત્ર એને પાસિંગ માર્ક સાથે લેવા દેવા હોય તો આ વિડીયો ખાસ જોજો, કારણ કે આ વિડીયો જોયા બાદ તમને બધું જ ખબર પડી જવાની છે કે કઈ રીતના તમે પાસ થઈ શકશો। તો સૌથી પહેલાં જે આ ગુજરાત બોર્ડ એટલે કે જીએસબી દ્વારા એક પ્રશ્નપત્ર આવ્યું છે, જે તમે હું આજે સોલ્વ કરીને સમજાવવાનો છો અને પછી છેલ્લે વાત પણ કરવાનો છો કે તમે કઈ રીતના પાસ થઈ શકો છો। સૌથી પહેલો પ્રશ્ન છે, જો ગુસ્સા 65 અને 70 બરાબર 65 m - 117 હોય તો m બરાબર શું જવાબ આવે? તો મિત્રો આનો ગુસ્સા થશે 13 અને આને સોલ્યુશન મેળવશો એટલે જવાબ તમને 2 મળી જશે। ત્યારબાદ જુઓ જે પ્રશ્ન છે, y બરાબર ax² + bx + c નો આલેખ દોરતા ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે તો એ શું હોઈ શકે છે? તો મિત્રો એ છે એની વેલ્યુ ગમે ત્યારે 0 કરતાં વધુ હોઈ શકે છે। જે આવી રીતનો આલેખ મળશે આપણને એવું કહેવા માંગે છે। આગળ જોઈએ તો 2x + 3y - 9 બરાબર 0 અને 4x + 6y - 18 બરાબર 0 નો સમીકરણ યુગ્મ માટે રેખાઓ કેવી હોય છે? તો આને 2 વડે મિત્રો ભાંગી નાખશો તમે તો બંને સમીકરણ સમાન જ મળશે, એટલે રેખાઓ સંપાતી છે, એટલે એકબીજાને મિત્રો જો આવી રીતનો એનો આલેખ મળશે। પછી શું કીધું, જો સમીકરણ છે એનું 2x² + 5x - k બરાબર 0 નો વિવેચક 81 હોય તો k ની વેલ્યુ શું થાય? વિવેચક મેળવવા માટે b² - 4ac બરાબર 81 લખીને આનું સોલ્યુશન કરશો એટલે તમને k ની વેલ્યુ 7 મળશે। આગળ જોઈએ, એક સમાંતર શ્રેણીનું nમું પદ 2n+1 છે તો તેના પ્રથમ n પદનો સરવાળો, તો આપણે જે n/2 બરાબર n+1 એવી રીતનું જે સરવાળાનું સૂત્ર છે એ મૂકતા તમને n+2 એનો જવાબ આવશે। સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB ને સમાંતર CD છે તથા AC અને BD બિંદુ M માં છેદે છે। જો MA બરાબર 6, MB બરાબર 9 અને MC બરાબર 8 હોય તો MD શું મળે? તો આનું સોલ્યુશન કરતા જવાબ મળશે 12। મિત્રો જે આ પ્રશ્નપત્ર છે એ સ્ટાન્ડર્ડ ગણિતનું છે, આપ સૌને ખબર છે સ્ટાન્ડર્ડ ગણિત થોડુંક અઘરું હોય છે। A 0 B 0 C 30 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણ ABCની પરિમિતિની લંબાઈ 12 હોઈ શકે છે। જે આપણે 1/2 સૂત્ર મૂકીને જે રીતનું સાબિત કરવાનું એ સરવાળો મેળવવાનો એ પછી આ પેલું છે એનું શું જવાબ આવે તો 0 હોય છે, કેમ કે આનું વેલ્યુ 1 થાય, 1 - 1 એટલે 0, 0નું વર્ગમૂળ 0 હોઈ શકે છે। 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલા એક સ્પર્શ બિંદુ PQ અને કેન્દ્ર O માંથી પસાર થતી રેખાઓ Q બિંદુને છેદે તો OQ બરાબર 12 સેમી હોય તો PQ ની લંબાઈ શું મળે? તો √119 મળે છે। ઘડિયાળના કાંટા દ્વારા 1 મિનિટમાં ખાલી જગ્યા અંશનો ખૂણો બને છે તો 0.5 ડિગ્રીનો 5 અંશનો। બે ગોલકના સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/2 હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર 1/2 થાય છે। બહુલક અને મધ્યસ્થ બરાબર x તો મધ્યક તો એની વેલ્યુ મિત્રો 3 થાય છે, જે આપણું આ z વાળું સૂત્ર છે, તમે ખબર છે। હવે ખરા ખોટા, જો P ઓફ A બરાબર 0.9 વર્ગ હોય અને P ઓફ A બરાબર A12 બરાબર 0.1 વર્ગ હોય થાય છે તો આપેલ વિધાન ખોટું છે। y નો આલેખ y અક્ષ દર્શાવે છે, ખોટું છે મિત્રો। x બરાબર 0 નો આલેખ હોય ને એ y અક્ષ દર્શાવે। દ્વિઘાત સમીકરણ 2x - 8x - 5 બરાબર 104 થાય તો આપેલ વિધાન સત્ય છે। બિંદુ P નું ઉગમ બિંદુથી અંતર x² - y², ખોટું છે મિત્રો, અહીંયા પ્લસ હોય તો સત્ય થાય છે। હવે શું કીધું છે, જો આપણે કીધું છે કે જો ગોલકની ત્રિજ્યાના માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ઘનફળના માપમાં કેટલા ટકા વધારો થઈ શકે? 72.8% વધારો થાય છે। કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકન મધ્યસ્થને લીધેલ વિવેચકનો સરવાળો કેટલો થાય? 0 થાય છે। 35 અને 22 નો ગુસ્સા કેટલો થાય છે? 1 થાય છે। દ્વિઘાત સમીકરણ 6x - 13x + m બરાબર 0 નો બંને પરસ્પર વ્યસ્ત હોય તો એમની કિંમત મિત્રો 6 જોવા મળે છે। હવે જે આ એટલો માર્ક છે તમારે 20 માર્ક કીધા મેં તમને, અને જે આ 20 માર્કના પ્રશ્ન છે એ ગુજરાત બોર્ડ દ્વારા નમૂના પ્રશ્નપત્ર બહાર પાડવામાં આવ્યું હતું એ રીતનું છે। તો હું તમને કહી દઉં મિત્રો, જે આ પ્રશ્ન છે ને જે રીતના તમે આમાં નક્કી કરી શકો કે કયા ટોપિકને લઈને પ્રશ્ન પૂછ્યો છે બોર્ડવાળાએ, આ ખુદ બોર્ડનું પ્રશ્નપત્ર છે, તો તમારે મિત્રો એ રીતની તૈયારી કરવાની કે જુઓ જે આપણને એમ કીધું છે કે આ રીતના જે રીતના પ્રશ્ન છે ને એ રીતને લઈને ટોપિકને લઈને ત્યાં અમારે તૈયારી કરવાની છે, એ જ રીતના પ્રશ્ન તમને જોવા મળશે અને મળશે જ ત્યારે તમારા જે આ પ્રશ્નપત્ર તમે છે એ તમે તૈયાર કરી નાખ્યો તો આમાંથી 2 થી 3 માર્ક મળી શકે છે, અને હજી 2 માર્કના હું તમને કહું છું એ બધા પ્રશ્નપત્ર આખું પ્રશ્નપત્ર છે એની PDF હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં, ત્યાંથી જઈને તમે આખા પ્રશ્ન છે એને વાંચવા મળો, કારણ કે હવે તમે આખો સિલેબસ કરવા દશો તો એ તમારી માટે ખૂબ અઘરું પડી જાય છે। એની જગ્યાએ તમારા આવા પ્રશ્નપત્ર તૈયાર કરી નાખો એટલે થોડાક 2 થી માનો કે સ્ટાન્ડર્ડ ગણિત હોય તો તમે 5 પ્રશ્નપત્ર તૈયાર કરી નાખો તો તમને 27 માર્ક આરામથી મળી જશે અને મળી જ જશે। તમે થોડીક તૈયારી કરશો તો બધું જ વાંચવા દશો તો તમારું એ ભેગું
નહીં થાય। અને તમને કહી દઉં, જે આ પ્રશ્નપત્ર છે ને મિત્રો, એનીથી તો મિત્રો હું તમને કહું છું ને તો 10% પ્રશ્ન પેપર છે ને સહેલું થશે, કારણ કે આ બોર્ડવાળાએ બનાવેલું એવી રીતનું હોય છે જે અઘરામાં અઘરું ગણી શકાય। આનાથી તો મિત્રો 10% સહેલામાં સહેલું હોશે ને હશે જ તી, એ મારી 100% જવાબદારી છે, મને ખબર જ છે, મેં ધોરણ 10ની એક્ઝામ આપી હતી ત્યારે। હવે ધોરણ આમાં તમે જુઓ તો અહીં શું કીધું છે, કુલ 24 માર્કના પ્રશ્ન આવે છે, એ આપણને ખબર છે, જોડકા આવે છે। તો 2 શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો શું થાય છે, 2 શૂન્યના ગુણાકારનો સરવાળો મિત્રો C/A થાય છે એવું કહેવામાં। પછી શૂન્યના ગુણાકાર શું થાય છે, -D/A હોય છે, આપણને ખબર છે। પછી sin 0ની વેલ્યુ કેટલી મળે મિત્રો, sin 0 ડિગ્રીએ 0/4 એટલે 0 જ વેલ્યુ મળે છે। પછી cosec 0 બરાબર અવ્યાખ્યાયિત થાય છે, જે સાઇનનું વ્યસ્ત છે, આપણને ખબર છે, 1/0 આવે એટલે અવ્યાખ્યાયિત આવે છે। તો એ રીતનું છે, તમને આખું હવે સાબિત કરો કે 3 + √2 એ અસમય સંખ્યા છે। તો મિત્રો હવે તમને જો પ્રશ્નપત્ર એવી રીતનું પૂછ્યું, અહીંયા એક અલગ પ્રશ્ન પૂછ્યો કે 4 + √5 છે એ અસમય સંખ્યા છે, એવું સાબિત કરો। એવી રીતના અલગ અલગ પ્રશ્ન ફેરવી શકે છે, પરંતુ મિત્રો રીત આ રહેવાની છે। તમને ટોપિક કયો છે કે ભાઈ એક અસમય સંખ્યા કે સમય સંખ્યા છે એવું સાબિત કરવાનો એક પ્રશ્ન આવી શકે છે, એવી રીત રહેવાની છે। તો તમે એ રીતને ધ્યાનમાં લઈને તારી કરી શકો છો। પછી તમને ખબર છે કે આવી રીતનું એક કિંમત છે અથવા સાબિત કરવાનો ત્રિકોણમિતિમાંથી પૂછાઈ શકે છે, તો એવો એક પ્રશ્ન તમારે કરવાનો। પછી એક આવું એક આપેલું હોય તો વાસ્તવિક સંખ્યા શું હોઈ શકે છે, એક આવો પ્રશ્ન। તમારે ટૂંકમાં આખું પ્રશ્નપત્ર વાંચી લો અને આ રીતની તૈયારી કરો મિત્રો, તો તમને હું 100% કહું છું તમે પાસ થઈ જશો ને પાસ થઈ જ જશો। તમારે હવે તમારી પાસે સમય છે 1 મહિનો, અને તમારા આવા પ્રશ્નપત્ર છે એ ભેગા કરીને વાંચવાના અને સોલ્વ કરવાના, એટલું જ કરવાનું। તમે પાછલી પરીક્ષાના ખાલી 5 પ્રશ્નપત્ર મિત્રો તૈયાર કરી નાખો ને તો તમને 27 માર્ક આરામથી મળી જશે ને મળી જ જશે। તમારે ખાલી 5 પ્રશ્નપત્ર તૈયાર કરી નાખવાના, આવું નમૂના રૂપ। આમથી તો મિત્રો સહેલા પૂછાશે ને પૂછાશે જ તી। તો આખું PDF ડિસ્ક્રિપ્શનમાં આપું છું, જોઈ લેજો મિત્રો। અને બીજો કોઈ પ્રશ્ન કોમેન્ટમાં જણાવજો। અને આપણે હવે આવા બધા પ્રશ્નપત્ર છે એનું આખું સોલ્યુશન હું તમને સેક્શન એનું ગણિતનું, વિજ્ઞાનનું, ગુજરાતીના બધા જ મૂકતો રહેશે આ ચેનલમાં। તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા મિત્રો। આ તમારી માટે 100% પાસ થાય એવો એક રસ્તો છે, હું તમને કહું છું, તો જરૂરથી આને ધ્યાનમાં લેજો।